નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ઇસરોએ શેર કરી અયોધ્યાની સેટેલાઇટ તસવીર. રામ મંદિર સાથે સરયુ નદીનો જોવા મળ્યો નયનરમ્ય નજારો. રામોત્સવ માટે વીઆઈપી લોકોનું અયોધ્યા એરપોર્ટ પર આગમન. મહેમાનોના સ્વાગત માટે પોલીસે કર્યું અંતિમ રિહર્સલ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સુરક્ષા સઘન. દરેક ખૂણે ખૂણે સૈનિકો તૈનાત. ડ્રોન દ્વારા બાજ નજર. સુરતના કલાકારે 9,999 હીરાનો ઉપયોગ કરીને બનાવ્યું રામ મંદિરનું આર્ટવર્ક. કાળા પૂંઠા પર બનાવાઈ હીરા જડિત રામ મંદિરની કલાકૃતિ. શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ કાર્યક્રમો. અંબાજી મંદિરના ભોજનાલય ખાતે આવતીકાલથી ભક્તોને 1 વર્ષ સુધી મળશે નિઃશુલ્ક ભોજન. હવે વાત કરીએ અયોધ્યાના રામ મંદિરની. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જ્યાં એક તરફ ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ વેપારીઓએ સાડી, ટોપી અને ધ્વજ બનાવી ટેક્સટાઇલ માર્કેટની રામમય બનાવ્યું છે, ત્યાં બીજી તરફ ડાયમંડ ઉદ્યોગકારોએ પણ રામ મંદિરને લઈ અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. એવામાં સુરતના એક આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર કમ આર્ટિસ્ટે સુરતની ઓળખ એવા હીરામાંથી સુંદર કલાકૃતિ તૈયાર કરી છે, જેમાં અયોધ્યામાં તૈયાર થયેલ રામ મંદિરની 9,999 હીરા સાથે અદ્ભુત તસવીર બનાવી છે. આ કલાકૃતિમાં સુરતની ઓળખ એવી જરીમાંથી રામની આકૃતિ અને જય શ્રી રામ લખવામાં આવ્યું છે. આ અદ્ભુત કલાકૃતિ તૈયાર કરવામાં આ આર્ટિસ્ટને 2 મહિના જેટલો સમય લાગ્યો છે અને આગળ આ તસવીર સુરત તરફથી રામ મંદિરમાં ભેટ આપવાની ઈચ્છા તેઓએ વ્યક્ત કરી છે. મારી તો એક ઈચ્છા એવી છે કે સારા સુરતીઓ, ગુજરાતીઓ તરફથી, ખાસ તો આપણું સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે, તો એક ડાયમંડમાંથી બનેલું આખું એક રેખાચિત્ર આપણે મંદિરમાં ત્યાં ભેટ આપવાની મારી ઈચ્છા છે. તો જ્યારે ટાઈમ મળશે, થોડુંક અત્યારે તો પ્રોટોકોલના હિસાબે નથી જઈ શકાતું, ટાઈમ મળશે ત્યાં આપીને ડેફિનેટલી હું ત્યાં ગિફ્ટ તરીકે આપવા માંગીશ. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને દેશભરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ઉનામાં રામલલ્લાને વધાવવા અક્ષત કળશ યાત્રા યોજાઈ હતી. ભવ્ય પૂજન તથા 108 દીવડાની મહાઆરતી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તથા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસથી અંબાજીમાં શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે યાત્રિકો પાસેથી ટોકન રૂપે 20 રૂપિયા લેવામાં આવ્યા છે, જે હવે 1 વર્ષ સુધી શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ મળશે. આ સાથે જ અંબાજી મંદિરમાં વ્યવસ્થા માટે નવા અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે. અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાલ અને ચીક્કી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે. એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી 4 દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગ સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. બીજું, જે અંબાજીની સામે જે શક્તિદ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજીયુક્ત બને, ફાસ્ટેગ બેઝડ બને, એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે ટાઈઅપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે.
અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મોટા શહેરોથી ગામડાઓ અને નગરો સુધી સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગરમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ભગવાન રામ નામની આકૃતિ બનાવી હતી. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઇસરોએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવી છે. ઇસરોએ પોતાના સ્વદેશી સેટેલાઇટની મદદથી આ તસવીરો લીધી છે. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સિરીઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલા ભવ્ય મંદિરમાં જોઈ શકાય છે. આ સાથે જ દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમજ અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વીઆઈપી લોકો અયોધ્યા આવવા લાગ્યા છે, જેને પગલે અયોધ્યા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. શહેર આસપાસ પોલીસ ચેકપોસ્ટ લગાવવામાં આવી રહી છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. અભિનેત્રી કંગના રનૌત અને કવિ કુમાર વિશ્વાસ રવિવારે સમારોહ માટે સૌથી પહેલા અયોધ્યા પહોંચ્યા હતા. સમગ્ર અયોધ્યામાં 10,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અયોધ્યામાં વીવીઆઈપીના આગમન પહેલા પોલીસ દ્વારા અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. અયોધ્યાના મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોમવારે રામ મંદિર સુધી મહેમાનોનું સ્વાગત અને પરિવહન કરવા માટે અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા યોજનાના ભાગરૂપે શહેરમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસને ખાસ કરીને કડકડતી ઠંડીને જોતા કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. રામલલાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા રવિવારે અયોધ્યા સંપૂર્ણપણે સુશોભિત અને ભક્તોના સ્વાગત માટે તૈયાર છે. કડકડતી ઠંડીથી બચવા માટે વિવિધ સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અયોધ્યાના મેયર ગિરીશ મણિ ત્રિપાઠીએ કહ્યું કે 300 હીટર લગાવવામાં આવ્યા છે, જે એલપીજી સિલિન્ડર પર ચાલશે. हम लोगों ने लगभग सभी जगहों पर जो प्रमुख सार्वजनिक स्थल हैं वहाँ पर कैंप फायर की व्यवस्था कर रखी है. इसके अलावा 300 गैस हीटर्स हम लोगों ने लगा रखे हैं जो गैस एलपीजी सिलेंडर से चलते हैं. इसके अलावा हमारे जो रात्रि प्रवास की व्यवस्थाएं हैं वो करीब 5,000 कैपेसिटी की हम लोगों के पास रात्रि प्रवास की व्यवस्थाएं हैं, जहाँ पर एक सुविधाजनक ढंग से इस ठंड को देखते हुए व्यक्ति कैसे रख सकता है उसको रहने की व्यवस्था, वहाँ पे उनके टॉयलेट्स की व्यवस्था, वहाँ पे उनकी सिक्योरिटी के लिए सीसीटीवी की व्यवस्था, अन्य सारी चीज़ों को एकदम बहुत अच्छे से हम लोगों ने करने का प्रयास किया है. और हमें उम्मीद है कि हम लोगों की इन व्यवस्थाओं से आने वाले श्रद्धालुओं को कहीं कोई ठंड को लेकर या कहीं रहने को लेकर कोई असुविधा नहीं हो. तो हम लोग प्रोत्साहित कर रहे हैं लोगों को, लोग अपने प्लास्टिक वेस्ट को हम लोग उसे रिसाइकिल कर सके इस तरह से दे दें, दूसरे प्लास्टिक का यूज न करें, हम लोग उसे डिस्करेज कर रहे हैं और तमाम ऐसी चीज़ों को प्रोत्साहित कर रहे हैं जो प्लास्टिक को हम लोगों के प्रयोग से हमारे प्रचलन से बाहर कर. રામલલાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા શ્રદ્ધાળુઓનું અયોધ્યામાં ઘોડાપુર ઉમટ્યું છે. આ ઐતિહાસિક દિનના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવધનગરમાં પહોંચી રહ્યા છે. છેલ્લા દિવસોમાં ઘણા રામ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. हम आज 31 साल बाद अयोध्या में फिर से पधारे हैं. हम बयान में जबकि सेंट्रल जेल से हम निकले, हम बोले थे, कसम खाए थे, जब तक राम मंदिर नहीं बनेगा तब तक हम अयोध्या नहीं आएंगे, अवधधाम नहीं आएंगे. आज 31 साल बाद सरकार और हमारे कोर्ट की फैसला की, वाह देखो सूरज भी निकल गया. देखिए आज प्राण प्रतिष्ठा दिन, आज सभी हम लोग अयोध्या में पहुंचे हैं. सारे हिंदुओं का जीत हुआ है. वर्ल्ड में दिवाली मनाई जाएगी, बहुत खुशी का, इससे बड़ी कोई बात नहीं हो सकती. राम जी की कृपा से दिवाली 2 हो गई कल के बाद, और उसी खुशी के हिसाब से अभी 1 महीने पहले भी आए थे, 7 दिन रुक के गए थे, अभी फिर बाबा ने बुला लिया इसलिए आए. आज हमारा देश सनातन आजाद हुआ है. सनातन की आजादी पर हमने सूरत से लेकर के अयोध्या धाम तक श्री राम अमृत कलश यात्रा के साथ पहुंचे हैं. प्रभु के भक्ति मार्ग में पूरे देश को शुभ संदेश देंगे. यह भक्ति मार्ग पूरे देश में चढ़ा हुआ है. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા શહેર અભેદ છાવણીમાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમારોહમાં અનેક વીઆઈપી હાજરી આપશે.
જેથી આકાશથી જમીન સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના દરેક ખૂણે ખૂણે સૈનિકોની સાથે સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટ અને તેની આસપાસનો વિસ્તાર ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહ્યું છે. વારાણસીના અન્નપૂર્ણા મંદિર વતી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના ચરણોમાં સુવર્ણ ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. મંદિરના પૂજારી શંકરપુરી રવિવારે સવારે પાદુકા સાથે અયોધ્યા જવા રવાના થયા છે. વારાણસીના કારીગરોએ ભગવાન રામ માટે 250 ગ્રામ સોનાથી આ સુવર્ણ ચરણ પાદુકા તૈયાર કરી છે. શંકરપુરીએ જણાવ્યું કે માતા અન્નપૂર્ણા વતી આ ચરણ પાદુકા ભગવાનના ચરણોમાં પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રામલલાના અભિષેક સમયે આ ચરણ પાદુકા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. माता अन्नपूर्णा की तरफ से प्रसाद के स्वरूप में ये चरण पादुका स्वर्ण चरण पादुका बनाई गई है बनारस में. बनारस के कारीगरों के माध्यम से इसको ले जाके भगवान श्री राम को समर्पित की जाएगी. जो 22 तारीख की शुभ घड़ी आई है, शुभ मुहूर्त आई है, उसमें इसको अर्पित की जाएगी. રામલલાના જીવન અભિષેક સમારોહ પહેલા મુંબઈની બાંદ્રા વર્લી સી લીક સુંદર રોશનીથી ઝળહળી ઉઠી હતી. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેક સમારોહમાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા તેલંગાણાના સરસિલસિલ્લાના રહેવાસી માઇક્રો આર્ટિસ્ટ ચેન્નુજા પ્રિયંકાએ ચાકના ટુકડાઓમાંથી રામ મંદિર બનાવ્યું છે. ચેન્નુજુ પ્રિયંકાએ કહ્યું હતું કે હું દરેક તહેવારો માટે માઇક્રો આર્ટ બનાવતી હતી. પહેલા હું પેન્સિલ પર ઘણા ડ્રોઈંગ બનાવતી હતી. આ વખતે મેં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે ચોકના ટુકડાથી રામ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરની કળા તૈયાર કરવામાં 1 સપ્તાહનો સમય લાગ્યો હતો. પ્રિયંકા બાળપણથી જ માઇક્રો આર્ટ કરી રહી છે. આ પહેલા તે પેન્સિલ પર ઘણા પ્રકારની માઇક્રો આર્ટ બનાવી ચૂકી છે, જેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે અયોધ્યા નગરી પણ ભગવાન રામને આવકારવા તૈયાર છે. રામલલાને આવકારવા લોકોમાં અનેક ઉત્સાહ જોવા મળ્યો રહ્યો છે. અયોધ્યામાં 70% લોકોના મોબાઈલ પર રામ ભજનની કોલર ટ્યુન સાંભળવા મળી રહી છે. જો તમે અયોધ્યામાં રહેતા કોઈ પણ વ્યક્તિને ફોન કરો છો તો તમને કોલર ટ્યુન પર ભગવાન રામ સાથે સંબંધિત ભજનો સાંભળવા મળશે. 22 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભગવાન રામનું નામ મોબાઈલ કોલર ટ્યુન અને સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, અયોધ્યાની શેરીઓ ભગવાન રામની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહી છે. 10 में से लगभग आपको 50%, 10 में से 5 लोग ऐसे मिलेंगे जिसमें ये राम भजन. और इनका पहले ये टोन था? नहीं, इनका पहले नहीं था, हाल फिलहाल अभी करवाया गया है. મોટી સંખ્યામાં લોકોએ તેમની કોલર ટ્યુન અથવા રિંગટોન પણ બદલીને યુગ રામ રાજકા અને રામ આયેંગે જેવી રામધૂન કરી નાખી છે. लगभग जो है यहाँ पे 80% लोगों की रिंगटोन जो है राममयी हो गई है. मेरी खुद की, मेरे घर में जो है जितने भी सदस्य हैं सबकी यही है. अच्छा, और ये कौन सा धुन लगाए हुए हैं आप लोग? हमने युग राम का आ गया है ये लगाए हैं. घर पे हमारे जो है राम आएंगे का धुन चल रहा है जी. कॉलर ट्यून भी वही है और हेलो ट्यून भी वही है, सारी चीजें. अच्छा, आप दोनों रखे हुए हैं? आपका कॉलिंग ट्यून और हेलो ट्यून दोनों वही है? बिल्कुल, कॉल आएगी तो भी वही बजेगा राम धुन, और जो कॉल करेगा उसको भी राम धुन सुनाई देगा. वही. आपके परिवार को आपने बताया कि लोगों ने, कोई दोस्त जन के जो लोगों ने आपको देखा कि लोगों ने लगा रखा है? जी, बहुत से लोग हैं, हमारे जानने में भी बहुत से लोग हैं जिन्होंने रामधुन जो है इसमें उत्साहित होकर उनकी हर उस पर जो है रामधुन की टोन लगी हुई है. સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ પોતાની સ્ટોરી અને પોસ્ટ પર રામ આયેંગે જેવા લોકપ્રિય ગીતોનો ઉપયોગ કરી રહ્યા છે. અયોધ્યા અને જૂના ફૈઝાબાદ શહેર વચ્ચે ચાલતી ઈ બસમાં લોકપ્રિય ભજન રામ આયેંગે પણ વગાડવામાં આવી રહ્યું છે.
ડ્રાઈવરની સીટ પાસેના એલઈડી બોર્ડ પર હિન્દી અને અંગ્રેજીમાં એક સંદેશ દેખાય છે, જેમાં લખ્યું છે, અયોધ્યામાં આપનું સ્વાગત છે. અયોધ્યા જિલ્લા મહિલા હોસ્પિટલમાં કામ કરતા અનિલ પાંડેએ તાજેતરમાં શહેરમાં ઉજવણીને ધ્યાનમાં રાખીને તેમની કોલર ટ્યુન પણ બદલી હતી. તેમણે કહ્યું કે લગભગ 80% લોકોની રિંગટોન અથવા કોલર ટ્યુન રામમય બની ગઈ છે. હાલમાં ભગવાન રામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પ્રભુ શ્રી રામની ચરણ પાદુકાને લઈને બાબા સત્યનારાયણ ચિત્રકૂટથી અયોધ્યા પહોંચ્યા છે. પાદુકાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ ચરણ પાદુકાઓ ભગવાન રામના વનવાસના સમયનું પ્રતીક છે, જેને બાબા સત્યનારાયણ મૌર્ય ચિત્રકૂટથી એ જ માર્ગોમાંથી લાવ્યા છે જેમાંથી ભગવાન રામ જંગલોમાંથી પસાર થયા હતા. બાબા સત્યનારાયણનું કહેવું છે કે તેઓ આ પાદુકાઓ ભગવાન રામને સોંપશે, કારણ કે આ તેમની અનામત છે. આ પાદુકાઓને મિની ટ્રકમાં રાખીને બાબા મધ્યપ્રદેશના ચિત્રકૂટથી અયોધ્યા પહોંચ્યા છે. આ પાદુકાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે. चरण पादुका मूलतः भी चित्रकूट से यात्रा प्रारंभ हुई थी, तो चित्रकूट से प्रयास किया है श्रृंगवेरपुर, प्रयागराज, नंदीग्राम, जहाँ जहाँ राम गए, जहाँ राम रुके, क्योंकि राम ने करीब 11 साल का समय तो चित्रकूट में व्यतीत किया था, तो हमको लगा राम की धरोहर भरत जी के पास थी, तो वो धरोहर वापस राम को अर्पित की जाए और इस बहाने देश में जागरण हो. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આખી અવધ નગરી રામ ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશોમાં પણ ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે યુએસએના વર્જિનિયાના રામ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામ સંબંધિત અનેક सांस्कृतिक प्रदर्शन પણ કરવામાં આવ્યા હતા. हिंदू सनातन समाज के लिए सौभाग्य का समय आया हुआ है. इतनी वर्षों के संघर्ष के बाद भगवान राम का प्रतिष्ठापन हो रहा है और भव्य मंदिर बन रहा है. पूरा सनातन धर्म राम कृष्णमय है. राम जी का जीवन मनुष्य को सन्मार्ग में ले जाने के लिए, अच्छा जीवन जीने के लिए और पूरे इस संसार को स्वर्ग बनाने की ओर जाता है. उन्होंने सारे कर्म जितने भी किए, उनके कर्मों पर अगर मानव चलने लग जाए तो इस संसार में न कोई अलग धर्म होगा, न कोई ऊंचता होगी, न कोई नीचता को होगी, न देशों की सीमाएं होंगी, न जाति होगी, कुछ भी नहीं होगा. केवल मानव होगा और बाकी सभी जीव होंगे. It is a long awaiting day for all of us, where the Ram Janma, where he born, the actual temple is going to build there and Pratisthapana is going to happen on 22nd. We are all eagerly waiting for that one. All the Ram Bhaktas and the followers of Sanatana Dharmas, we are so fortunate to be in this era and witnessing that important occasion. We would like to congratulate everybody. Let's everybody in one voice will celebrate Rama Janma Bhumi Murti Pratisthapana on the 22nd. हर तरफ भगवा है, गाड़ियों में भगवा है, आप यहाँ पे भी देख सकते हैं, पार्किंग में भगवा है. और ये केवल एक मंदिर की गाथा नहीं है, यहाँ पे पूरे अमेरिका में हर मंदिर में आज के दिन, क्योंकि ये वीकेंड है, सैटरडे संडे सबके पास समय होता है, बच्चों के पास भी समय होता है, स्कूल से वो आ सकते हैं, तो पूरे अमेरिका में हर मंदिर में आज के दिन भगवा लहरा रहा है. पूरे अमेरिका की सड़कों पे भगवा है. तो ये सब देखकर हम बेशक भारत से दूर हैं, किंतु हमारी अंतरात्मा जो है भारत के साथ जुड़ी हुई है और हम बहुत ही सौभाग्यशाली समझते हैं खुद को कि हमें अपने जीवन काल में ये दिन देखने को मिला. રામ મંદિરને લઈ દેશમાં અનોખી ભક્તિ દર્શાવવામાં આવી રહી છે, ત્યારે અયોધ્યાના રામઘાટ પર વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આ દીવા માટે 1.25 ક્વિન્ટલ કપાસની વાટ અને 10,000 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આવો જોઈએ દીવાની વિશેષતા। અયોધ્યા રામ મંદિરના અભિષેક પહેલા શુક્રવારે રામ શહેર અયોધ્યાના રામઘાટ પર વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો। દશરથ દીપક નામનો 300 ફૂટનો આ દીવો 7.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ દીવા માટે 1.25 ક્વિન્ટલ કપાસની વાટ અને 10,000 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। यह राम मंदिर प्राण प्रतिष्ठा महामहोत्सव के उपलक्ष्य में तैयार किया गया है। चूंकि ये राम नगरी का राम घाट है, जहां राम जी स्नान करते थे, राम जी खेलते थे, राम जी की स्मृतियों से भरी हुई ये जगह है। तो हमने सोचा कि राम नगरी राम घाट की जो राम ज्योति है ये सबसे बड़ी होनी चाहिए। तो राम मंदिर प्राण प्रतिष्ठा महामहोत्सव का इसी राम ज्योति के साथ साथ शुभारंभ हो रहा है। यह दुनिया का सबसे बड़ा दीपक है। આ વિશાળ દીવો બનાવવામાં વિવિધ સ્થળોની પવિત્ર માટી, પાણી અને અન્ય સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જેમાં નેપાળથી લાવવામાં આવેલા 108 ટીન તેલનો પણ સમાવેશ થાય છે। ये 300 फीट का दीपक है। हमने त्रेता युग की परिकल्पना के अनुरूप बनाया। हमने सोचा 500 वर्षों तक संघर्ष करने के बाद जब राम मंदिर बना है तो राम मंदिर की दिवाली अतीत से लेकर वर्तमान तक की सबसे बड़ी राम दिवाली होनी चाहिए। तो दिवाली तो दिया जलाने से होती है, और जितना बड़ा दिया उतनी बड़ी दिवाली। तो विश्व का सबसे बड़ा दिया जो 1008 टन मिट्टी, जो सभी तीर्थों से मिट्टी आई हुई, केवल एक जगह की नहीं है, सभी तीर्थों का जल है, हिमालय से हिमखंड है और सातों समुद्रों का जल है। અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ 22 જાન્યુઆરીએ થનાર છે, જેને લઈ દેશભરમાં ભક્તિનો માહોલ છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને આ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું। આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા। પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો થયો છે। ખોડલધામે દરેક ક્ષેત્રમાં સારી કામગીરી કરી છે। कैंसर जैसी गंभीर बीमारी का इलाज किसी भी व्यक्ति और परिवार के लिए बड़ी चुनौती बन जाता है। सरकार का प्रयास है कि कैंसर के उपचार में किसी भी मरीज को मुश्किलें न आए। इसी सोच के साथ पिछले 9 साल में देश में करीब 30 नए कैंसर अस्पताल विकसित किए गए हैं। 10 नए कैंसर अस्पताल पर अभी काम चल रहा है। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું કે આસામના મુખ્યમંત્રી ભ્રષ્ટ છે, તેથી જ તેઓ ડરી ગયા છે। ઉલ્લેખનીય છે કે આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાના વાહનો પર ઉત્તર લખીમપુરમાં ભાજપના લોકોએ હુમલો કર્યો હતો। આ સાથે બેનરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા તેવો કોંગ્રેસે આરોપ કર્યો હતો। આ મામલે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેઓ આવી ધમકીઓથી ડરશે નહીં। તો બીજી તરફ આસામ ડીજીપીએ કહ્યું કે કોઈ વાહનને નિશાન બનાવવામાં આવ્યું નથી અને યાત્રા શાંતિપૂર્ણ રીતે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી। હાલ બુલેટિનમાં બસ આટલું જ। નમસ્કાર।